દર્શક મિત્રો, આજે વિશ્વ યોગ દિવસ. જીવનની અંદર યોગનું વિશેષ માત્રામાં મહત્વ છે. આમ તો આપણું શાસ્ત્ર એવું કહે, પહેલું સુખ તે જાતે નર્યા. આપણા શરીરની સુખાકારી આપણા જીવનની અંદર ઉત્તમ હોય છે ને એટલા માટે દર્શક મિત્રો, આપણી પાસે અબજો, કરોડો, લાખો, હજારો રૂપિયા હોય, પણ જો આપણું શરીર સારું ન હોય તો એ પૈસા કોઈ કામના નહીં. એટલા માટે દર્શક મિત્રો, આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે, આપણા શરીરને સારું રાખવા માટે યોગ વિશેષ માત્રામાં લાભ આપે છે. દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહોને લગતી જ્યારે આપણા જીવનની અંદર સમસ્યા હોય, કોન્ફિડન્સને લગતી સમસ્યા હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા હોય, એલર્જીને લગતી સમસ્યા હોય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા હોય, આ બધી સમસ્યાઓ પણ તમે યોગ કરવાથી અવશ્ય એ સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકો છો. કયો યોગ તમારા જીવનની અંદર લાભદાયી રહે, તમારે કયા પ્રકારની સમસ્યા છે ને એ સમસ્યાને દૂર કરવા માટે કયા યોગ તમારે કરવા જોઈએ, આ વિષય ઉપર વાત કરવી છે. સાથે સાથે દર્શક મિત્રો, કોઈ પણ ગ્રહ સૂર્યથી જ્યારે વધારે પડતો નજીક આવતો હોય ત્યારે એ ગ્રહ અસ્તનો બની જતો હોય. મંગળ મહારાજ અસ્તના બને, બુધ અસ્તનો બને, ગુરુ મહારાજ અસ્તના બને, શુક્ર અસ્તના બને અને શનિ મહારાજ પણ અસ્તના બને. રાહુ અને કેતુ આ બંને છાયા ગ્રહ છે. તો દર્શક મિત્રો, ગુરુ મહારાજ જ્યારે કુંડલીની અંદર અસ્તના હોય ત્યારે કેવા પ્રકારનું પરિણામ આપે? જ્યારે ગોચરની અંદર ગુરુ અસ્તનો થાય છે ત્યારે કયા કાર્યો આપણે નથી કરી શકતા, કયા કાર્યો વર્જિત ગણવામાં આવે છે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ અસ્તના ગુરુની. દર્શક મિત્રો, ગુરુ મહારાજ દેવગુરુ બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દેવગુરુ બૃહસ્પતિ લગ્નના પણ કારક છે, સંતાનના પણ કારક છે, અને આ દેવગુરુ બૃહસ્પતિ મેનેજમેન્ટના પણ કારક છે, નેતૃત્વ શક્તિના પણ કારક છે, ગ્રહણ શક્તિના પણ કારક છે. આપણા જીવનની અંદર કાર્યોને સિદ્ધ કરવા માટે ગુરુ ગ્રહનું વિશેષ માત્રામાં મહત્વ છે. અને દર્શક મિત્રો, આ ગુરુ ગ્રહ જ્યારે અસ્તના થતા હોય છે ત્યારે દરેક રાશિને અલગ અલગ અસર કરતા હોય છે. ગોચરની અંદર જ્યારે અસ્તના થતા હોય છે ત્યારે અમુક કાર્યો વર્જિત થઈ જતા હોય છે. જ્યારે તમારી કુંડલીની અંદર અસ્તના થતા હોય છે ત્યારે અમુક પ્રકારની સમસ્યાઓનું ઉત્પન્ન તમને થતી હોય છે. દર્શક મિત્રો, ગુરુ જ્યારે બૃહસ્પતિ ગુરુ મહારાજ જ્યારે અસ્તના થાય ત્યારે આપણા જીવનની અંદર જ્ઞાનને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. જ્ઞાન ઓછું, ક્યાંક ને ક્યાંક આપણે ભણી નથી શકતા, અભ્યાસ નથી કરતા, સ્ટડીની અંદર પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, સ્ટડીની અંદર, અભ્યાસની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે છે. અને આ દર્શક મિત્રો, જ્યારે આપણા જીવનની અંદર ગુરુ મહારાજ અસ્તના થાય ત્યારે માન, સન્માન, પ્રતિષ્ઠા એની અંદર પણ સમસ્યાઓનું સર્જન થાય છે. જ્યારે ગુરુ મહારાજ જ્યારે અસ્તના થતા હોય છે ત્યારે આપણા જીવનની અંદર, વ્યાપારની અંદર, બિઝનેસની અંદર લોસીસ થાય છે. બિઝનેસની અંદર સમસ્યા ઉત્પન્ન થાય, એમ થાય કે ઓહો, મારો બિઝનેસ નથી ચાલતો, એક્સિડન્ટલી આપણો બિઝનેસ ઠપ થઈ જાય. તો સમજવાનું, ગુરુ અસ્તના છે અને આ ગુરુ મહારાજ તમને પીડા આપી રહ્યા છે. આ ગુરુને લગતી સમસ્યા તમારા જીવનની અંદર ઉત્પન્ન થઈ રહી છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું બનતું હોય છે કે નોકરીની અંદર પ્રમોશન પણ જ્યારે તમારી કુંડલીની અંદર ગુરુ અસ્તનો હોય અથવા ગોચરની અંદર ગુરુ મહારાજ જ્યારે અસ્તના આવે અને તમારી કુંડલીની અંદર ગુરુ મહારાજ જ્યારે પીડિત હોય તો તમારા જોબનું પ્રમોશન પણ રોકાઈ જાય છે. એટલે એવું કહી શકાય કે આપણા જીવનની અંદર વારંવાર સમસ્યાઓનું સર્જન ગુરુગ્રહના હિસાબે થતું હોય તો સમજવાનું, ગુરુ મહારાજ પીડા આપી રહ્યા છે, ગુરુ મહારાજ અસ્તના છે. ડાયજેશનને લગતી સમસ્યા, પેટને લગતી સમસ્યા, ગેસ એસિડિટીને લગતી સમસ્યા, આ સમસ્યાઓ પણ ગુરુ મહારાજના લીધે જ આપણા જીવનની અંદર ઉત્પન્ન થતી હોય. ઘણી બધી વખત દર્શક મિત્રો એવું બનતું હોય કે શરીરનું જાડું થવું. ઘણા લોકોનું શરીર 2 રોટલી ખાય તોય ફૂલી વધારે જાય. તો સમજવાનું, ગુરુ મહારાજ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યા છે અને આ ગુરુ ગ્રહના લીધે ફેટ થવાને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. આમ તો દર્શક મિત્રો, ગુરુ જ્ઞાનના કારક છે. એવું કહેવાય છે કે જન્મકુંડલીની અંદર ગુરુ મહારાજ જ્યારે કેન્દ્રની અંદર બિરાજમાન હોય, યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ બિરાજમાન હોય ત્યારે કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે. આ ગુરુ મહારાજ જ્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે ત્યારે તકલીફોનો દોર પણ વધી જતો હોય. એટલા માટે તો કીધું, સ્થાન હાનિ કરો તો ગુરુ મહારાજ જે સ્થાનની અંદર બિરાજમાન હોય આ સ્થાનના ફળને નષ્ટ કરી દે. એટલા માટે દર્શક મિત્રો, ગુરુ ગ્રહનું આપણા જીવનની
અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. સંતાનના કારક ગુરુ મહારાજ છે, લગ્નના કારક ગુરુ મહારાજ છે. જેની કુંડલીની અંદર અસ્તનો ગુરુ બિરાજમાન હોય આવા લોકોને લગ્ન થવાની અંદર થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય છે. જેનો ગુરુ અસ્તનો હોય છે આવા લોકોને સંતાન થવામાં પણ પ્રોબ્લેમ થતો હોય. જ્યારે સંતાન સુખને લગતી સમસ્યાઓ પણ આવા વ્યક્તિઓના જીવનની અંદર વિશેષ માત્રામાં રહેતી હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે ગુરુ મહારાજ અસ્તના થાય, ગોચરની અંદર પણ જ્યારે ગુરુ મહારાજ અસ્તના થતા હોય છે ત્યારે આપણા જીવનની અંદર શુભ કાર્ય નથી થતા, એટલે લગ્ન આપણે નથી કરતા. જ્યારે ગોચરમાં ગુરુ અસ્તનો થાય, ગઈ 10 થી 12 તારીખે ગુરુ મહારાજ અસ્તના થઈ ગયા, તો એ ગુરુ મહારાજ જ્યારે અસ્તના થાય એ પછી તમે લગ્ન, સગાઈ, ગ્રહ પ્રવેશ, જનોય વગેરે જે માંગલિક કાર્ય છે આ માંગલિક કાર્ય તમે નથી કરી શકતા. એ કાર્ય કરવા વર્જિત ગણવામાં આવે છે. અને આમ પણ 6 જુલાઈથી ચાતુર્માસ ચાલુ થઈ જાય છે. 6 જુલાઈ પછીથી, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 6 જુલાઈ પછી ચાતુર્માસ ચાલુ થાય છે અને 7 જુલાઈએ ગુરુ મહારાજ ઉદિત થાય છે. દર્શક મિત્રો, આ ગુરુ મહારાજની આપણા જીવન ઉપર વિશેષ માત્રામાં અસર પડતી હોય છે. ગુરુ જ્યારે તમારી જન્મ કુંડલીની અંદર સૂર્યની સાથે બેઠો છે, અંશાત્મક રીતે સાથે છે અને ગુરુ મહારાજ અસ્તના બની રહ્યા છે, તો લગ્ન થવામાં, દાંપત્ય જીવનની અંદર, તમારા હેલ્થ રિલેટેડ આ બધી વસ્તુઓની અંદર તમને સમસ્યાઓનું સર્જન થશે. અરે ક્યાંક ને ક્યાંક અભ્યાસને લગતી સમસ્યા, જ્ઞાનને લગતી સમસ્યાઓમાં પણ સમસ્યા ઉત્પન્ન થશે. તો આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે કયા નાના નાના ઉપાયો કરવા કે જે નાના નાના ઉપાયો તમારા ગુરુ મહારાજ અસ્તના છે તો એ અસ્તના ગુરુની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. આ વિષય ઉપર તો વાત કરવી જ છે, પરંતુ દર્શક મિત્રો આજે યોગ દિવસ છે, વિશ્વ યોગ દિવસ. અને દર્શક મિત્રો, એવું કહેવાય છે કે યોગનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. જીવનની અંદર આમ તો રોજને માટે સવારના પોરમાં વહેલા ઉઠવું જોઈએ, વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવું જોઈએ. આ બધા નિયમો શાસ્ત્રોની અંદર બતાવ્યા છે. પરંતુ દર્શક મિત્રો, અલગ અલગ પ્રકારના યોગો તમારા જીવનની અંદર તમારા ગ્રહોને પણ મજબૂત કરી શકે છે. એવું કહેવાય છે કે જ્યોતિષ, યોગ, વાસ્તુશાસ્ત્ર આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર 21 જૂનના દિવસે જે આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખીએ છીએ, જ્યોતિષ દર્શક મિત્રો જોવા જઈએ તો જ્યોતિષની દ્રષ્ટિએ અલગ અલગ ગ્રહો જ્યારે આપણા જીવનની અંદર વીક હોય, આપણા જીવનની અંદર અલગ ગ્રહો જ્યારે સમસ્યાઓનું સર્જન કરતા હોય છે ત્યારે અલગ અલગ પ્રકારના યોગો આપણા જીવનની અંદર લાભ આપી શકે. એક્ઝામ્પલ તરીકે, તમારો સૂર્ય નબળો છે, તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન છે. તમારો સૂર્ય નબળો છે, ક્યાંક ને ક્યાંક તમારી પાચન શક્તિ નબળી છે. તમારો સૂર્ય નબળો છે, જેના લીધે તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય છે, પિતા સાથેના સંબંધો તમારા સારા નથી. તમારો સૂર્ય નબળો છે તો તમને હૃદયને લગતી સમસ્યા, હાર્ટ એટેકને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. તો તમારે રોજ સવારના પોરમાં સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, તમારે તાડાસન કરવું જોઈએ. તાડાસન કરવાથી તમારા સૂર્યને લગતી સમસ્યાઓ, જે તમારી કુંડલીની અંદર સૂર્ય ગ્રહ તમને પીડા આપી રહ્યો છે, જે સૂર્ય મહારાજ તમારા જીવનની અંદર યશ, માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે, જે સૂર્ય મહારાજ તમારા જીવનની અંદર પિતાના સાથેના સંબંધોની અંદર સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે, જો તમે તાડાસન કરશો, રોજ સવારના પોરમાં સૂર્ય નમસ્કાર કરશો, તો આ બધી સમસ્યાઓ તમારી દૂર થશે અને તમને પોઝિટિવ લાભ મળશે. એવી જ રીતે દર્શક મિત્રો, મનનો કારક ચંદ્રમા કીધો. એવું કહેવાય છે, ચંદ્રમા મનસો જાત સક્ષોઃ સૂર્યો જાયત ક્ષોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત. આ ચંદ્ર મહારાજ જ્યારે આપણા જીવનની અંદર નબળા હોય ત્યારે ભાવનાત્મક એટલે કે ઇમોશનલ એટેચમેન્ટ માણસના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે, લાગણીની અંદર માણસ નુકસાન કરે. ઘણી બધી વખત શું હોય, આવા લોકોને ક્યાંક ને ક્યાંક માઇન્ડની દવાઓ લેવી પડતી હોય છે. જ્યારે વ્યક્તિનો ચંદ્ર નબળો હોય ત્યારે ચિંતાનું પ્રમાણ વધારે રહે. જ્યારે વ્યક્તિનો ચંદ્ર નબળો હોય ત્યારે મોટાપાને લગતી સમસ્યા, શરીર વધવાને લગતી સમસ્યા પણ આ ચંદ્ર નબળો હોય તો ઉત્પન્ન થાય છે. જે લોકોનો ચંદ્ર નબળો હોય અને કબજિયાતને લગતી સમસ્યા હોય, જે લોકોનો ચંદ્ર નબળો હોય અને ફેફસાના નબળા પડી ગયા હોય, તો આવા લોકોએ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અલગ અલગ આસનોની અંદર તિત્તલાસન આ અવશ્ય કરવું જોઈએ, ભસ્ત્રિકાસન પણ કરવું જોઈએ. જો આ આસન કરવાથી તમારા જીવનની અંદર ચંદ્રને લગતી સમસ્યા તમારી દૂર થાય છે. ચંદ્ર તમારા જીવનની અંદર જે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરી રહ્યા છે, ચંદ્રના લીધે જે તમારા
તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, આ સમસ્યાઓ દૂર થાય ને તમને સારો લાભ આપી શકે. એવી જ રીતે દર્શક મિત્રો, ઉર્જાના કારક મંગળ ગ્રહને કીધેલા છે. મેં કીધું ને કે યોગ, જ્યોતિષ, વાસ્તુ આ બધા વસ્તુઓ એકબીજા સાથે સંકળાયેલી છે. જ્યારે આપણે એકબીજાને અનુરૂપ થઈને આ વસ્તુ કરતા હોઈએ ત્યારે આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય. જેમ જેમ તમારા જન્માક્ષરની અંદર ગ્રહોની અલગ અલગ મહાદશાઓ આવે અને એ મહાદશા તમારા જીવનની અંદર પીડાઓનું સર્જન કરતી હોય તો તમે તમારા ઘરની અંદર નાના નાના ફેરફારો કરો અને આ નાના નાના ફેરફારો વાસ્તુ દોષને પણ ઉત્પન્ન કરે છે અને વાસ્તુ દોષને નષ્ટ પણ કરે છે. એના લીધે એવા લાભ અને એવા નુકસાન આપણા જીવનની અંદર થતા હોય છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યોતિષની સાથે વાસ્તુ પણ જોડાયેલું છે, જ્યોતિષની સાથે કર્મકાંડ પણ જોડાયેલું છે, જ્યોતિષની સાથે યોગ પણ જોડાયેલો છે. તો દર્શક મિત્રો, આજે યોગ દિવસ ઉપર આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ મંગળ ગ્રહની. દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે કે ગ્રહોના સેનાપતિ તરીકે મંગળ ગ્રહને ઓળખીએ છીએ અને આ મંગળ મહારાજ બલવાન છે. જે લોકોને કોન્ફિડન્સને લગતી સમસ્યા હોય, આવડત હોવા છતાં વ્યક્ત કરવાની અંદર જે લોકોને સમસ્યા ઉત્પન્ન થતી હોય, જે લોકોને વધારે પડતું ગુસ્સાનો પ્રભાવ રહેતો હોય, જે લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ ડાઉન થાય, ગુસ્સો વધારે આવે, જેના ભાઈ સાથેના સંબંધો સારા ન રહેતા હોય, તો આવા લોકોએ રોજ સવારના પોરમાં પદ્માસન કરવું જોઈએ. પદ્માસન કરવાથી અવશ્ય તમારો જે નબળો મંગળ ગ્રહ છે, જે તમને પીડા આપી રહ્યો મંગળ ગ્રહ છે, જે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું સર્જન કરે છે, જે તમારા જીવનની અંદર કર્જને લગતી સમસ્યાઓનું સર્જન કરે છે, આ પદ્માસન કરવાથી એ મંગળ મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને એ પદ્માસન કરવાથી મંગળ મહારાજ તમારા કોન્ફિડન્સની અંદર વધારો કરશે અને તમારા જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યાઓને પણ દૂર કરશે. વાત દર્શક મિત્રો બુધ, જેવું કહેવાય છે કે આપણી બોડીનું 70 થી 80% સંચાલન બુધ મહારાજ કરે છે. કારણ કે કાનના ગળાના કારક બુધ, આપણી નસોના કારક બુધ, આપણી બુદ્ધિના કારક બુધ, આ બધી વસ્તુઓનું સંચાલન બુધ મહારાજ કરે છે. સૂર્યથી વધારે પડતો નજીક રહેનારો જો કોઈ ગ્રહ હોય તો એ બુધ છે અને એટલા માટે દર્શક મિત્રો, બુધ વધારે પડતો અસ્તનો થતો હોય. જે વ્યક્તિનો બુધ અસ્તનો હોય, આવા વ્યક્તિઓને એલર્જીને લગતી સમસ્યાઓનું સર્જન થાય. જેનું ગણિત કાચું હોય તો સમજવાનું આનો બુધ ગ્રહ નબળો છે. એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર બુધ એકાગ્રતા, જેના જીવનની અંદર એકાગ્રતા નથી રહેતી, જેના જીવનની અંદર ગણિતને લગતી સમસ્યાઓ છે, જેની તર્ક બુદ્ધિ નથી, જે લોકો વ્યવહારિક નિર્ણયો નથી લઈ શકતા, તો સમજવાનું કે બુધ આ લોકોનો નબળો છે. બુધ આ લોકોને પીડા આપી રહ્યો છે, બુધને લગતી સમસ્યાઓ એના જીવનની અંદર છે. તો આવા લોકોએ રોજ વજ્રાસન કરવું જોઈએ. વજ્રાસન કરવાથી તમારો બુધ ગ્રહ બલવાન થાય છે, તમારા બુધને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને અવશ્ય તમારા જીવનની અંદર તમે સારો લાભ મેળવી શકો છો. વાત દર્શક મિત્રો શરીર વધવાની આવી, કારણ કે ગુરુ ગ્રહ બોડીને વધારતો હોય છે અને એટલા માટે દર્શક મિત્રો, જે લોકોનું બોડી વધારે પડતું વધતું હોય, જે લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એવું કહેવાય ડાયાબિટીસને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય, જે લોકોને ડાયજેશનને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય, જે લોકોને ગેસ એસિડિટીને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય, તો આવા લોકોએ કપાલભાતિ, નિત્યને માટે કપાલભાતિ, દર્શક મિત્રો યોગાસનની અંદર આ કપાલભાતિ આસન જો કરવામાં આવે તો તમારો ગુરુ ગ્રહને લગતી સમસ્યાઓ દૂર થાય છે. ગુરુ તમારા જીવનની અંદર જે જ્ઞાનનો કારક છે, વૈભવનો કારક છે, જે તમારા જીવનની અંદર ઐશ્વર્ય પણ વધારે છે, એ ગુરુ મહારાજ તમારા બલવાન થશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. દર્શક મિત્રો, આ જ સબ્જેક્ટ પર વાત કરીશું. શુક્ર, શનિ, રાહુ અને કેતુની ચર્ચા કરીશું. એની સાથે સાથે વાત કરીશું નાના ઉપાયોની કે તમારી કુંડલીમાં ગુરુ અસ્તનો છે તો કયા ઉપાયો કરવા, વિષય ઉપર વાત કરીએ. મિત્રો, શુક્ર ગ્રહને વૈભવનો કારક ગ્રહ કીધો છે. શુક્ર ગ્રહ પૈસાનો કારક ગ્રહ છે, શુક્ર ગ્રહ સુખનો કારક ગ્રહ છે. જ્યારે તમારી જન્મ કુંડલીની અંદર શુક્ર મહારાજ જ્યારે નબળા હોય, જ્યારે શુક્રને લગતી સમસ્યાઓ તમારા જીવનની અંદર હોય, ત્યારે તમારા સંબંધોને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. સુખ ઓછું છે એવી અનુભૂતિ થાય છે. આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જ્યારે શુક્ર નબળો હોય ત્યારે દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓનું પણ
સર્જન થતું હોય છે. તો દર્શક મિત્રો, એવું કહેવાય કે મૂલબંધ આસન, આ આસન કરવાથી તમારા જીવનની અંદર શુક્ર જ્યારે પીડા આપી રહ્યો હોય તો આ આસન કરવાથી તમારી શુક્રની સમસ્યા દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આજે વિશ્વ યોગ દિવસ છે અને યોગાસન આપણા જીવનની અંદર મહત્વના છે અને એટલા માટે દર્શક મિત્રો, આપણા શરીરની સુખાકારીને સારી કરવા માટે, આપણા ગ્રહોની પીડાને દૂર કરવા માટે, ગ્રહોને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે પણ તમે રોજને માટે અલગ અલગ જ્યારે યોગાસન કરો છો તો એ યોગાસન દ્વારા તમારા જીવનની અંદર અલગ અલગ ગ્રહો જે તમને પીડા આપી રહ્યા છે, જે ગ્રહો તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી રહ્યા છે, આ ગ્રહોની પીડા દૂર થાય છે અને અવશ્ય આપને સારો લાભ મળી શકે છે. મિત્રો, આપણા જીવનની અંદર યોગ વિશેષ માત્રામાં ફાયદા આપતા હોય છે અને એટલા માટે દર્શક મિત્રો, વહેલા ઉઠી અને જ્યારે આપણે સૂર્ય નમસ્કાર કરતા હોઈએ છીએ ત્યારે એ સૂર્ય નમસ્કાર કરવાથી આપણી બોડીની અંદર સૂર્ય ભગવાનની એક અનેરી ઉર્જા પ્રાપ્ત થાય. સૂર્ય ગ્રહની સાથે આપણા જીવનની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને અલગ અલગ ગ્રહો આપણા જીવનની અંદર બલવાન થાય છે. આમ તો અલગ અલગ ગ્રહો માટે અલગ અલગ આસનો કરવા વિશેષ માત્રામાં લાભદાયી છે. વાત આપણે શનિ, રાહુ અને કેતુની કરવાની છે. મિત્રો, ઘણા લોકોને બધાથી અલગ રહેવું વધારે પડતું ગમતું હોય છે. જ્યારે લોકો સમૂહની અંદર રહેતા હોય ત્યારે એક ખૂણાની અંદર, એક કોર્નરની અંદર પોતે એકલા બેઠા હોય, આવું એ અલગાવ, બધા લોકોથી અલગાવને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય. આવા લોકોને એકલું રહેવું બહુ વધારે પડતું ગમતું હોય તો આવા વ્યક્તિઓને શનિને લગતી સમસ્યા છે. જે લોકોના જીવનની અંદર શનિને લગતી સમસ્યા હોય, આવા લોકોના જીવનની અંદર એક તો હાડકાને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. આવા લોકોના જીવનની અંદર નસ નબળી હોય એટલે કે નસોની ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન પણ આવા લોકોના જીવનની અંદર થતું હોય છે. આવા લોકો જીવનની અંદર સંઘર્ષ વધારે પડતો કરતા હોય. જે લોકોના જીવનમાં શનિ પીડા આપી રહ્યો છે, શનિને લગતી સમસ્યાઓ છે, આવા લોકોને વધારે પડતું એકલું રહેવું ગમે, નસોને લગતી સમસ્યા, પીડાઓનું સર્જન, વારંવાર એક્સિડન્ટને લગતી સમસ્યા, મેન્ટલી ક્યારેક ક્યારેક આવા લોકોને ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ, ક્રોધ, ગુસ્સાનું પ્રમાણ વધવાનું પ્રમાણ પણ આવા લોકોના જીવનની અંદર વિશેષ માત્રામાં આ શનિ મહારાજના લીધે થતું હોય છે. તો આવા લોકોએ બની શકે ત્યાં સુધી કપાલભાતિ અવશ્ય કરવું જોઈએ. દર્શક મિત્રો, યોગાસનની અંદર કપાલભાતિનું વિશેષ મહત્વ છે અને એટલા માટે તમે જો તમારે શનિની સમસ્યા છે તો તમે ત્રાટક કરો કે કપાલભાતિ કરો તો અવશ્ય આ શનિની પીડામાંથી તમે મુક્ત થઈ શકો છો. શનિને લગતા દોષોમાંથી તમે મુક્ત થઈ શકો છો. શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળતી જણાય છે. માયાવી ગ્રહ તરીકે રાહુ અને કેતુને ઓળખવામાં આવે છે. કલયુગની અંદર રાહુ અને કેતુનો વિશેષ માત્રામાં પ્રભાવ પડે છે. કોઈ સારા રાજકારણી બનવું છે તો રાહુ સારો જોઈએ, કોઈ સારો બિઝનેસમેન બનવું છે તો રાહુ સારો જોઈએ, સારો એક્ટર બનવું છે તો રાહુ સારો જોઈએ, એક્સિડેન્ટલી તમારે લાભ સારો જોઈએ છે તો પણ તમારો રાહુ સારો જોઈએ. તો દર્શક મિત્રો, આ રાહુ અને કેતુ જો તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરતા હોય તો કયા યોગાસન કરવા જોઈએ, આ વિષય ઉપર વાત કરીએ. મિત્રો, રાહુ માયાવી ગ્રહ તરીકે ઓળખાય છે અને આ રાહુ મહારાજ એની પીડા તમારા જીવનની અંદર વધારે હોય તો વ્યક્તિ અપશબ્દનો ઉપયોગ વધારે પડતો કરે છે. ગાળી, ખાસ કરીને અલગ અલગ પ્રકારની ગાળો વગેરે વગેરે વગેરે, આ બધી વસ્તુઓ જ્યારે એના જીવનની અંદર વધી જાય ત્યારે સમજવાનું કે આ વ્યક્તિના જીવનની અંદર રાહુ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે. રાહુ બેચેનીને લગતી સમસ્યા પણ ઉત્પન્ન કરાવે. રાહુ અલગ અલગ લોકો સાથે ઝઘડાઓનું પ્રમાણ, અરે વગર કારણે ઝઘડા કરાવે, રાહુ કરાવડાવે એટલે વિવાદને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, ઝઘડાઓને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, મતિભ્રમ થઈ જાય, માઇન્ડની અંદર નેગેટિવ વિચારધારાઓનું પ્રમાણ ઉત્પન્ન કરાવે તો સમજવાનું રાહુને લગતી પીડા છે. રાહુ સમસ્યા આપી રહ્યો છે. રાહુ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી રહ્યો છે. શેખ ચલ્લીના વિચારો, નથી કહેતા કે ઓહો કાંઈ હતું નહીં છતાંય વિચારો કેવા આવતા હતા માણસને, આવા અલગ અલગ પ્રકારના જ્યારે વિચારો ઉત્પન્ન કરાવડાવે ત્યારે પણ કહેવાય કે રાહુ પીડા આપી રહ્યો છે.
દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે અલગ અલગ પ્રકારના રોગો ઉત્પન્ન થાય, રોગોનો જ્યારે ડોક્ટર પોતે એને પકડી ન શકે તો પણ રાહુને લગતી સમસ્યાઓનું સર્જન થાય, અને આ રાહુને લગતી સમસ્યાઓનું સર્જન થાય ત્યારે યોગાસનની અંદર ભ્રામરી અથવા તો ભ્રસ્ત્રિકા આ કરવાથી અવશ્ય તમારા જીવનની અંદર રાહુની પીડા દૂર થાય છે, પોઝિટિવ લાભ મળે છે, તમને સારો લાભ આપી શકે એમ છે. દર્શક મિત્રો, યોગાસનની અંદર ખાસ તમારે કેતુને લગતી સમસ્યા છે. કેતુ આમ તો એવું કહેવાય કે આત્મવિનાશકારી કેતુ કહેવાય. રાહુ છે ને, માયા મોહના બંધનોની અંદર જકડી રાખે, કેતુ એનાથી વિમુખ કરાવડાવે. અને એટલા માટે દર્શક મિત્રો, તમારે અનિદ્રાને લગતી સમસ્યા હોય, તમારા જીવનની અંદર માંસપેશીઓને લગતી સમસ્યાનું સર્જન થતું હોય, તો તમારા જીવનની અંદર વારંવાર એક્સિડેન્ટલી દુર્ઘટનાઓને લગતી સમસ્યાઓનું સર્જન થાય, કુદરતી રીતે તમારા જીવનની અંદર એક પછી એક સમસ્યાઓ આવતી હોય, તો સમજવાનું કેતુ તમારા જીવનમાં પીડા આપી રહ્યો છે. અને એટલા માટે કપાલભાતિ કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળે, શીર્ષાસન કરવામાં આવે તો પણ કેતુને લગતી સમસ્યા તમે દૂર કરી શકો છો, અને અવશ્ય કેતુ ગ્રહનો લાભ તમે મેળવી શકો છો. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર જ્યારે ગુરુ અસ્તનો હોય, ગુરુ મહારાજ અસ્તના હોય, જે લોકોની કુંડલીની અંદર ગુરુ મહારાજ નબળા હોય, આવા લોકોએ અવશ્ય ગુરુવારનું વ્રત રહેવું જોઈએ. આવા લોકો ગુરુવારનું વ્રત કરે તો એને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. જે લોકોને ગુરુ નબળો હોય એને પોતાના ગુરુ મહારાજની સેવા કરવી જોઈએ, ગુરુની આજ્ઞા માનવી જોઈએ, વડીલોની આજ્ઞા માનવી જોઈએ, ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃ આ મંત્રનો તમે રોજ જપ કરી શકો, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. અથવા તમે સ્નાન કરવા માટે બેસો તો તમારી ડોલની અંદર, તમારી બાલ્ટીની અંદર હળદર છે એ ચપટી નાખી અને જો તમે સ્નાન કરો તો પણ તમને સારો લાભ મળી શકે. પીળા કલરના વસ્ત્ર ધારણ કરવાથી, પીળા કલરનો રૂમાલ તમારી પાસે રાખવાથી પણ ગુરુને લગતી સમસ્યાની અંદર પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે. આમ તો ગુરુનું રત્ન છે પોખરાજ. જે લોકોનો ગુરુ નબળો હોય, ગુરુ પીડા આપી રહ્યો હોય, ગુરુ સમસ્યાઓનું સર્જન કરતો હોય અને ગુરુના લીધે સંતાન, લગ્નને લગતી સમસ્યા, મેનેજમેન્ટને લગતી સમસ્યા, ગ્રહણ શક્તિને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય, તો આવા લોકો ઓરિજિનલ ગુરુનો પોખરાજ પહેરી શકે. ગુરુના રત્નની અંદર પણ અલગ અલગ જાત આવે, અમેરિકન ડાયમંડ આવે, ટોપાઝ આવે, સુનેલા આવે, પોખરાજ આવે. પોખરાજમાં પણ અલગ અલગ આવે, જયપુરી પોખરાજ આવે, બેંકોક પોખરાજ આવે ને સિલોની પોખરાજ આવે. આમ અલગ અલગ પોખરાજ તમે ધારણ કરો તો એનાથી પણ તમારા જીવનમાં પોઝિટિવ લાભ મળતો જણાય.